હાલો માય યુટ્યુબ ફેમિલી, મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. હર હર મહાદેવ, જય દેવભૂમિ દ્વારકા. તો આજ આપણે બહાર જવાના છીએ અને કઈ જગ્યાએ જવાના છીએ તો આપણે આગળ બ્લોગમાં બતાવશું. તો મારા બ્લોગમાં બનાવી જો. તો આપણે કઈ જગ્યાએ જઈશું તે આપણે આગળ તમને કહેવું, તો મારા બ્લોગમાં બનાવી જો. તો જો આપણે સાંઈબાબાના મંદિરે જવાના છીએ. પહેલાં જો સાંઈબાબાના મંદિરે પહોંચી ગયા છે અને મસ્ત મજાના સાંઈબાબાના દર્શન કર્યા. અને તમે પણ બધા સાંઈબાબાના દર્શન કરી લેજો. જો આ ગેટ છે, મેન ગેટ, અને આપણે અહીંયા સાંઈબાબાના દર્શન કર્યા અને સાંઈબાબાની ધૂણાની ભગવતીનો સાંડલો કર્યો. અને આ બાજુ જો સાંઈબાબા, જો આપણે સાંઈબાબાના દર્શન કરી લીધા છે. અને સાંઈબાબાના દર્શન કરીને તે અહીંયા બાજુમાં જો 12 જ્યોતિર્લિંગ છે, તો આપણે 12 જ્યોતિર્લિંગના દર્શન કરવાના છે. અને 12 જ્યોતિર્લિંગના જો અહીંયા જ્યોતિર્લિંગ 12 મૂક્યા છે અને ઘણા વર્ષો જૂના અહીંયા ફોટા છે 12 જ્યોતિર્લિંગના. તો આ ફોટા ઉપર છે તે ઘણા જૂના ફોટા છે અને આપણે 12 જ્યોતિર્લિંગના તમને બધાને પણ દર્શન કરાવી છે. અને આ જૂના ફોટા અત્યારે આ મંદિર તો હવે રહ્યા નથી, ઘણા ફેરફાર થઈ ગયા છે મંદિરોમાં, પણ અહીંયા જો આપણે સાંઈબાબાના મંદિર પાસે ઘણા જૂના ફોટા છે. વારાણસી ત્રંબકેશ્વર જૂના ફોટા બધા અહીંયા છે કા. કેદારનાથ, જો કેદારનાથ, કેદારનાથ, સોમનાથ, સોમનાથ મહાદેવ, મલ્લિકાર્જુન, મહાકાલેશ્વર, ઓમકારેશ્વર. જો ગુરુવારે સાંઈબાબાનો વાર છે એટલે ગુરુવારે અહીંયા બહુ ગળદી હોય છે. જો આપણે 12 જ્યોતિર્લિંગના દર્શન કર્યા, સાંઈબાબાના પણ દર્શન કર્યા. તો આપણે શાંતિથી દર્શન કર્યા. અંદર ગયા હતા હે. જો આપણે અંદર સાંઈબાબાનો, જો આ જૂનો ફોટો છે સાંઈબાબાનો. અને આ બાજુ ફોટો, તો જો આપણે મસ્ત મજાના 12 જ્યોતિર્લિંગ સાંઈબાબાના દર્શન બહુ સરસ થઈ ગયા. અને આનાથી આપણે બીજે જઈશું. બાજુમાં છે હવે આનાથી આપણે રામંત્ર મંદિર જઈશું. તો આનાથી હવે આપણે રામંત્ર મંદિર જવાના છે. જો રામંત્ર મંદિર આપણે હવે ભોળાનાથના દર્શન કરી લીધા. તો જો અહીંયા ઉપર શ્રી સોમનાથ મહાદેવ લખેલું છે. તો આપણે પીપળો છે, ત્યાં દોરા કેટલા છે. તો અહીંયા શું સૂચના લખી, આ બાજુ છે, આ બાજુ જો આવી રીતે છે. તો આપણે જો આ મંદિરમાં પણ દર્શન કરવા પડી ગયા છે. અને આ બાજુ જવાના.
જો સમાધિ સ્થાન છે તે સમાધિ સ્થાન 50 વર્ષ બાપુ મૌન પાળ્યું હતું. તો આ બાપુએ જો 50 વર્ષ મૌન પાળ્યું હતું તેની સમાધિ છે. જો આ બાપુ છે તે 50 વર્ષ મૌન રહ્યા હતા. અને આ બાજુ જો આવો નજારો છે. અને હવે અહીંયા રામ ભગવાનનું મંદિર છે, ત્યાં દર્શન કરશું. અંદર કરતાં તે જો ભોળાનાથના દર્શન થાય છે. અને આપણે ભોળાનાથના દર્શન કરીને તે પછી જો અહીંયા દર્શન કર્યા. અને આ બાજુ જો ગણપતિ દાદાના પણ આપણે દર્શન કર્યા. અને ગણપતિ દાદાના દર્શન કરીને જો રામ લક્ષ્મણ સીતાના દર્શન કર્યા. તો કેટલું મસ્ત દર્શન આપણે કર્યા. અને વાઘા તો કેટલા મસ્ત સુંદર લાગે છે, રામ ભગવાનના અને સીતાજી અને લક્ષ્મણજી. અને પછી આ બાજુ આપણે દર્શન કર્યા. અને આ બાજુ જો હનુમાન દાદાના દર્શન કર્યા. અને આ બાજુ આપણે દર્શન કર્યા. તો જો આ મંદિરમાં નાના મોટી મંદિર છે, ત્યાં બધી આપણે દર્શન કર્યા. અને રામ ભગવાનના દર્શન કર્યા. તો આપણે જો દર્શન કરી લીધા છે. અને હવે આપણે દર્શન કરીને તે બહાર નીકળવાના છે. તો અહીંયા જો ફોટો છે, તો અહીંયા એક બાપુનો પણ જૂનો ફોટો છે. તો આપણે જો આ મસ્ત મજાના મંદિરમાં દર્શન કર્યા. અને રામ ભગવાનનું મંદિર છે, તો આપણે બહુ સરસ દર્શન રામ ભગવાનના કર્યા. અને આ રામમંત્ર છે, તો આપણે આ રામમંત્ર મંદિર આવ્યા છે દર્શન કરવા. તો આ રામમંત્ર મંદિર છે. અને આ બાજુ જો ફૂલ, કેટલા ફૂલ છે, તો અલગ અલગ ડિઝાઇનના ફૂલ પણ અહીંયા ઘણા મૂકેલા છે. અને ઝાડવા તો કેટલા ઝાડવા છે આ બાજુ તો બધે. આ જો રામમંત્ર છે, તો રામમંત્ર મંદિર રામ ભગવાનનું મંદિર છે. અને આગળ જો મસ્ત મજાનું ગાર્ડન છે. અને આપણે દર્શન કરીને બહાર નીકળી ગયા છે. બહુ સરસ આપણે દર્શન થયા. અને અહીંયા 50 વર્ષ મૌન બાપુ રહ્યા હતા તે પણ સમાધિ છે. અને હવે આપણે આનાથી બીજે જવાના છે. તો મારા વિડીયામાં બન્યા રહેજો. હવે આનાથી આપણે ક્યાં જઈશું તે આપણે જો પાર્કિંગ કેટલી ફૂલ પાર્કિંગ. આપણે જો કાળિયા બીડ પોગી ગયા મેલડીમાન મંદિરે. મોટી જબરી લેન છે. આરતી પૂરી થઈ. પાછળ જો તાવો કરે છે. આ બાજુ જો તાવો. આ બાજુ મંદિર. આ બાજુ મોટી જબરી લેન છે. જો તો જો આપણે મંદિર પાસે આવી ગયા છે. અને મંદિર પાસે જો બેઠા છે ઘડી કે ભક્તોની લેન ઘડી ઓછી થાય તો આપણે લેનમાં લાગીને દર્શન કરશું. તો ભક્તો જો કેટલા ભક્તો આવ્યા છે એમાં મેલડીમાના દર્શન કરવા. અને આપણે જો હવે લેનમાં લાગી ગયા છે. અને ભક્તોની ગળદી જો માં મેલડીમાના. અને આ મેલડીમાના સવાર છે, તો આપણે જો લેનમાં લાગી ગયા છે. અને આપણે હવે મેલડીમાના દર્શન કરવાના છે. અને જો પાછળ કેટલી ભક્તોની લેન છે અને માં મેલડીમાની. તો હવે આપણે આ વિડીયાને અહીંયા જ એન્ડ આપશું. જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હર હર મહાદેવ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં.